ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા શરૂ થઈ ચૂકી છે। અત્યારે જુદા જુદા જે રથયાત્રા નીકળે તે પહેલા ગજરાત બાદ જુદા જુદા જે ટ્રક પર ભારતીય સંસ્કૃતિને બતાવતા જે ટેબ્લો છે તે અત્યારે પસાર થઈ રહ્યા છે। તેમાં જુદી જુદી ઝાંખીઓ અત્યારે હાલ તમામ ટેબ્લો પર જોવા મળી રહી છે। કોઈ મહાદેવ બનીને આવ્યું છે, કોઈ હનુમાન બનીને આવે છે, તો કોઈ બાલકૃષ્ણ બનીને આવ્યું છે। અત્યારે આ ટેબ્લો પર જોઈ શકાય છે કૃષ્ણના અવતારમાં અત્યારે લોકોને હાલ આ જગન્નાથની યાત્રાના દર્શન કરાવી રહ્યા છે। કૃષ્ણ બન્યા છે, આપણે તેની સાથે વાત કરીશું। તમે જણાવશો કૃષ્ણ બનીને અત્યારે કઈ રીતની અનુભૂતિ કરી રહ્યા છો, શા માટે બન્યા છો, શું કહેશો? બહુ જ સારું લાગે છે, એટલે અનુભૂત કહે એટલે બીજી વાર છે અમારું। લાસ્ટ ટાઈમ પણ અમે આવ્યા હતા, આ વખતે વધારે મજા આવી રહી છે। તમામ લોકો તમને જોઈ રહ્યા છો, કેવું અનુભૂતિ કરી રહ્યા છો? બહુ જ સારું લાગે છે। આ ગેટઅપ કર્યો છે, કેટલા ટાઈમથી તમે તૈયારી કરતા હતા ગેટઅપ માટે? ક્યારથી સવારે ઉઠ્યા હતા, ક્યારથી તૈયારી કરી, શું કહેશો? આજે સવારે 4:30 વાગ્યાથી ઉઠીને તૈયારી કરી રહ્યા હતા અમે બધા। મારી મમ્મીએ બહુ તૈયારી કરી રહી હતી મારી માટે, પછી એટલે બહુ મજા આવી રહી છે આ વખતે। આ રથયાત્રાને લઈને કેટલો ઉત્સાહ છે તમામ લોકોમાં? શું કેવો માહોલ જોવો છો, તો કેવું જોવો છો, કેવો માહોલ જોઈ રહ્યા છો? બહુ વધારે ઉત્સાહ હોય છે, એટલે એક્સાઇટમેન્ટમાં વધારે જ પડતી હોય છે। બધાને બહુ મજા આવે છે, બધા હાય કરતા હોય છે, આપણને સાવ ફીલ થાય। બિલકુલ, અત્યારે આ જે રીતના ટેબ્લોની શરૂઆત થઈ ચૂકી છે, કોર્પોરેશનનો આ જે રૂટ છે ત્યાંથી અત્યારે ટેબ્લો પસાર થાય છે। આ ટેબ્લો માટે અત્યારે જોઈ શકાય છે મોટા પ્રમાણમાં લોકોમાં ઉત્સાહ છે। જે રોડની બંને તરફ જે રીતે ભક્તોનું મોટા પ્રમાણમાં જે ઘોડાપુર છે તે કહી શકાય કે રસ્તા ઉપર ઉતરી આવ્યું છે ભગવાન જગન્નાથની આ રથયાત્રાને જોવા માટે। સાથે સાથે મગના અત્યારે ભીડ અહીં જોવા મળી રહી છે। કોર્પોરેશનના આ રૂટ તરફ તમામ બંને તરફ રોડના બંને રસ્તા ઉપર ખૂબ જ મોટા પ્રમાણમાં ભક્તો ઉમટી પડી રહ્યા છે। અને સાથે સાથે જે રીતે તમામ ટેબ્લો અને જે ટ્રકો પસાર થઈ રહ્યા છે, જુદી જુદી ભારતીય સંસ્કૃતિની ઝાંખી દર્શાવીને 100 જેટલા ટેબ્લો અહીંથી પસાર થવાની શરૂઆત થઈ ચૂકી છે। અને તમામ ટેબ્લો પરથી જુદા જુદા પ્રકારની પ્રસાદીઓ પણ ભક્તોને આપવામાં આવી રહી છે। ત્યારે ખાસ કરીને મગની ખૂબ જ ખાસ મહાત્મ રહ્યું છે, તો આ મગની પ્રસાદીનું પણ હાલ અહીંથી વિતરણ કરવામાં આવી રહ્યું છે। તો બંને તરફ જે રીતે ભક્તોનું મોટા પ્રમાણમાં ઘોડાપુર ઉમટ્યું છે, ત્યારે ખાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ અહીં વહેલી સવારથી જોવા મળી રહ્યો છે। અને જ્યારથી હવે ધીમે ધીમે રથની શરૂઆત થઈને હવે રથ જ્યારે નીકળે છે, ભગવાન જગન્નાથ, બલદેવ અને બહેન સુભદ્રાનો જ્યારે રથ પાછળ સૌથી છેલ્લે આવતો હોય છે, તે પહેલાં જે જુદી જુદી ઝાંખીઓ જરતા કરતબો થતા હોય છે, ટેબ્લો પસાર થતા હોય છે, અને જે ટેબ્લો પસાર થયા છે તેને નિહાળવા માટે પણ ખૂબ જ મોટા પ્રમાણમાં ભક્તો છે। તો એ ભક્તો માટે પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તો ખાસ વિશેષ પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો છે। અહીં ટેબ્લોની સાથે કેટલાક જે લોકો છે તેની સાથે વાત કરીશું। તમે જણાવશો કે હાલ આ જગન્નાથ રથયાત્રામાં નીકળી છે, 147મી જગન્નાથ રથયાત્રા છે, કઈ રીતે આપ ઉત્સાહ છે, કઈ રીતે તૈયારી કરી નીકળ્યા છો? એકચ્યુઅલી જ્યારથી રથયાત્રા સ્ટાર્ટ થઈ એના 80 દિવસ પહેલાંથી બધી તૈયારીઓ ચાલુ થઈ ગઈ હતી, અને ટ્રક સળગાવવાનું બધું, આ ચોકલેટ્સ બધું જ લેવાનું સ્ટાર્ટ થઈ ગયું હતું। તમે જણાવશો રથયાત્રાને લઈને ખાસ એક ટેબ્લો લઈને નીકળ્યા છો, શું ધ્યાન રાખ્યું છે ને કઈ રીતની આમાં તૈયારી કરાઈ છે? આની તૈયારી બહુ સરસ રીતે કરીએ છીએ। અમે 1 મહિનાથી મહેનત કરીએ છીએ આની પાછળ, અને અમને આજનો દિવસનો ખૂબ ખૂબ આનંદ મળે છે। આખો દિવસ સવારથી સાંજ સુધી નીકળીએ અને ભગવાન જગન્નાથના દર્શન કરીને નીકળીએ સાંજે। ટેબ્લોની સાથે ભારતીય સંસ્કૃતિની ઝાંખી થાય છે, સાથે સાથે સામાજિક સંદેશ આપવામાં આવે છે, કઈ રીતના આમાં આપ મેસેજ આપતા હોવ છો? બસ ભગવાન જગન્નાથની રથયાત્રામાં સફળ થાય એવી અમે આશા રાખીએ છીએ। બિલકુલ, એટલે જે રીતે અત્યારે આ કોર્પોરેશનનો અને રાયપુર ચકલા સતીનો આખો જે માર્ગ છે ત્યાંથી આ જે રથયાત્રા છે તે અત્યારે અહીંથી પસાર થઈ રહી છે, અને તેને લઈને ખૂબ જ ઉત્સાહ હાલ જોવા મળી રહ્યો છે। ભગવાન જગન્નાથ, બલદેવ, સુભદ્રા અને જે કહી શકાય તો કે બલરામનો જે રથ છે તે ખૂબ જ પાછળ હોય છે, તે પહેલાં આ જે તમામ ઝાંખીઓ હાલ જોવા મળતી હોય છે, અને આ નિહાળવા માટે પણ ભક્તોમાં ખાસ ઉત્સાહ હોય છે। અને તેને લઈને વહેલી સવારથી આ પોતાનું સ્થાન આગળ થઈ રહે અને મળી રહે તે માટે વહેલી સવારથી તમામ ભક્તો જે છે તે તેના નાના નાના બાળકોને લઈને હાલ અહીં આવતા હોય છે। નાના બાળકોથી લઈને મોટી ઉંમરના વૃદ્ધો તમામ લોકો આ રથયાત્રાને લઈને અહીં જોવા મળે છે, અહીં નિહાળવા આવે છે।
અને આ દિવસની તેઓ ખૂબ જ રાહ જોતા હોય છે. આખું વર્ષ આ દિવસને લઈને આતુરતાથી રાહ જોતા હોય છે અને જ્યારે અવસર આવે છે ત્યારે આ અવસરનો લાવો માણવા આ તમામ ભક્તો દૂર દૂરથી અહીંયા આવે છે. એ જ રીતનો માહોલ અત્યારે હાલ અહીં જોવા મળી રહ્યો છે. રોડની બંને તરફ ખૂબ જ મોટી સંખ્યામાં જે ભક્તો છે તે આ અવસરને માણવા માટે થનગની રહ્યા છે. અત્યારે પણ તમે જોઈ શકાય છે રથ અહીં પહોંચે તે પહેલાં પણ આટલા પ્રમાણમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે. જ્યારે રથ અહીં આવતો હોય છે ત્યારે બહોળા પ્રમાણમાં આ ભક્તોની ભીડ ઉમટી પડતી હોય છે અને આ જ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ અહીં ગોઠવાઈ દેવામાં આવ્યો હોય છે. હાલ તો અત્યારે જુદા જુદા ટેબ્લો પસાર થઈ રહ્યા છે અને ટેબ્લોનો આનંદ નાના બાળકોથી લઈને મોટી ઉંમરના તમામ લોકો માણી રહ્યા છે. કેમેરામેન આશિષ સાથે ધ્રુવ સોમપુરા, VTV ન્યૂઝ, અમદાવાદ.